કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણના નેતૃત્વમાં પ્રી ખરીફ કેમ્પેન અંતર્ગત વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન ગીર સોમનાથ જિલ્લામાં 29 મેથી શરૂ થયું છે. અભિયાનના 12મા દિવસે કૃષિ સંકલ્પ રથ વેરાવળ તાલુકાના ડારી ડાભોર અને તાતીવેલા ગામમાં પહોંચ્યો હતો. આ સાથે ગીર ગઢડા તાલુકાના સનવાવ અને દાબરાવડ ગામોની પણ મુલાકાત લીધી હતી. કેવીકેના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડાએ ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું. કૃષિ યુનિવર્સિટી અને ICARના વૈજ્ઞાનિકોએ પણ ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. ખેતીવાડી, બાગાયત અને આત્મા પ્રોજેક્ટના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. તજજ્ઞોએ આગામી ચોમાસા માટેની તૈયારીઓ અંગે માહિતી આપી હતી. ખેડૂતોને પશુપાલન અંગેનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. સરકારની વિવિધ યોજનાઓની જાણકારી આપવામાં આવી હતી. પ્રાકૃતિક ખેતી અને ડ્રોન ટેકનોલોજીના ઉપયોગ વિશે પણ સમજ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં 1100થી વધુ ખેડૂતો અને ખેત મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. FPO અને ઇફકો કંપનીના પ્રતિનિધિઓએ પણ કૃષિ સંબંધિત માહિતી આપી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.